वो आ गया, देखो देखो वो आ गया। તો ગુડ મોર્નિંગ મિત્રો, આજે ભાઈ સવારમાં જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. બધાને હર હર મહાદેવ, બાપા સીતારામ અને જય શ્રી રામ. તો ભાઈ ગઈકાલના બ્લોગ ન જોયો તો જોયો છે. આજે એક સ્પેશિયલ વાત કરવાની છે મિત્રો, અને એ તમારે કરીને બતાવવાની છે. તો મિત્રો વાત કાંઈક એવી છે કે ભાઈ આપણે છે ને ભાવનગરથી તિરુપતિ બાલાજી એની રોડ ટ્રીપ કમ્પ્લીટ કરી લીધી છે. કઈ રીતે ભાઈ? 5500 કિલોમીટર ગાઈઝ વેગેનાર ગાડી લઈને હું ગયો તો તિરુપતિ બાલાજી, અને ભાઈ 5500 કિલોમીટર આવું જવું થાય છે. રોડ ટ્રીપ આપણે કમ્પ્લીટ કરી છે. તો તમારે બધાએ એમાં સપોર્ટ કરવાનો છે. એ બધા વ્લોગ તમારે જોઈ આવવાના છે. કહેવાનું છે કે વ્લોગ કેવા બન્યા છે. અને બીજું મિત્રો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો થઈ જ જવું જોઈએ. અને ભાવનગરનો હું પહેલો વ્લોગર હતો કે ભાઈ ફેમિલીને લઈને વેગેનાર ગાડી લઈને ભાઈ ભાવનગરથી ફરતા એટલે બધું જ કવર કરતાં તિરુપતિ બાલાજી પહોંચ્યા. એના પ્રોપર વ્લોગ આપણે બનાવીને ગયા છીએ. એ બધા યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયા છે. તમારે જોઈ આવવાના છે અને એમાં સપોર્ટ કરી દેવાનો છે. તો મિત્રો, કોણ કોણ લોકો સપોર્ટ કરે છે, કોણ લોકો આ બધા વ્લોગ જોઈ આવ્યા છે, એ કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબને લાઇક કરજો. અને આ બધા વ્લોગ એવા છે કે તમારા ફેમિલીની સાથે બેસીને તમે જોઈ શકો એવા છે કે ભાવનગરથી તિરુપતિ બાલાજી આપણે કેવી રીતે જઈ શકીએ. ફટાફટ એને સપોર્ટ કરી દો અને બધાને શેર કરી દો. A few moments later. તો હવે આપણે આવી ગયા છીએ આપણા બિગેસ્ટ કિચનની અંદર. મારી પાછળ તમે જોઈ શકો છો. આ જગ્યા ઉપર આપણે છે ને તીખો ચેવડો, તીખું ચવાણું અને લસણિયા ગાંઠિયા આ બધું બનાવવા બેસવું છે. પણ મિત્રો લાઇટ વહી ગઈ છે ભાઈ. ટાઈમે કામ ન થાય ને તો મજા ન આવે. લાઇટ વહી ગઈ છે. લાઇટ આવે ને એટલે આપણે કામ શરૂ કરીએ. ભાઈ આ બધા વાસણ હજી ધોવાના બાકી છે. અને ભાઈ બધી જ વસ્તુ પ્રોપર આપણે તૈયાર કરી લીધી છે મિત્રો. અને જો ભાઈ ચકાચક એકદમ હાઇજેનિક. આટલું ચોખ્ખું રસોડું તમને ક્યાંય જોવા નહીં મળે. જો આ છે ને મકાઈ પૌવા ને ચોખાના પૌવા ને બુરું એ બધું તૈયાર છે. દેખો कैसे प्रणाम करते हैं. देखो आज छुट्टी के दिन वो सभी को प्रणाम करता है. હા મિત્રો, ભાઈ હવે ઘડીક દુકાનમાં બેસીએ. આ જે પંખો ચાલે છે ને તમને એમ થતું છે લાઇટ આવી ગઈ. લાઇટ રસ નહીં, શ્રીખંડ મઠ્ઠો છે. અત્યારે હજી રસ ને આવવાની વાર છે. હજી શ્રીખંડ મઠ્ઠા તૈયાર છે. ખમણ 70 ના 500 વગાડેલા, કોરા 60 ના 500. તો તમને લોકોને એમ થતું હશે કે પંખો ફરે છે ને મિલનભાઈ લાઇટ નથી. મિત્રો આ છે ને ઇન્વર્ટર ઉપર ચાલે છે. આખા ઘરની અંદર કનેક્શન આપ્યું છે ઇન્વર્ટરનું. તો ઇન્વર્ટર ઉપર આ પંખો ચાલી રહ્યો. હા મિત્રો, હવે દુકાનમાં આવી ગયા છે. ને આજે સન્ડે છે, આજે કસ્ટમરનો ટ્રાફિક ફૂલ રહેશે. તો મેં કીધું બધો માલ એડવાન્સમાં બધો તૈયાર કરીને રાખીએ આપણે. ચાલો મિત્રો, ચેનલ ઉપર સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. 10,000 સબસ્ક્રાઈબર કરવા છે અને તમે લોકો ચેનલને શેર નથી કરતા. ચાલો ફટાફટ. અને મારા વિડીયો છે ને બધા ફેમિલી વિડીયો હશે, એટલે તમારે કાંઈ ચિંતા નહીં કરવાની કે ભાઈ મિલનભાઈ આમ જેવું કાંઈ નહીં આપણી ચેનલ ઉપર. તમે સપોર્ટ કરો બસ. 10,000 કમ્પ્લીટ કરાવો ફટાફટ. A few moments later. તો ભાઈ ઉપર આવ્યો ઘડીક ત્યાં ભાઈ મોરિયા અને વિરાંશ ને ભાઈ બધા. મોરિયન તો લેસન કરે છે, વિરાંશ તોફાન કરે છે. અંતે દેખો પાના પેચિયા લેકે ઘૂમતા હે. મોરિયન અહીંયા રિવિઝન કરવા બેઠો છે. ચેક કરો. ઇંગ્લિશનું છે ને બેટા? તો ગાઈઝ હું તમને એના હેન્ડ રાઇટિંગ બતાવું છું. ચેક કરો ગાઈઝ. હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ. ગુજરાતી આવે તારે? અચ્છા અચ્છા, ઓકે. તો ચાલો ગાઈઝ મોરિયન લર્નિંગ કરે છે. તો મિત્રો હું ઘણા ટાઈમ પછી હવે આજે દાળ ભાત ખાઉં છું. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે ભાઈ 1 વાગી ગયો છે. Many hours later. જોવાની ખાવાની સ્ટાઇલ જોજો. અવાજ આવે આમ, એવો અવાજ આવે. તમારે કોને કાઢે છે આવો અવાજ? કમેન્ટ કરીને કહી દેજો. આવ્યો અવાજ? Two hours later. મિત્રો 8 વાગે ભાઈ થોડું હાલવા નીકળ્યો છું. ઘણા દિવસ પછી ચાલવા નીકળ્યો છું. હમણાંથી બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે, એટલે હાલવાનો કાંઈ મૂડ નથી થતો. અને અત્યારે ભાઈ ડેલી રૂટીન જે મારું હાલવાનું હતું ને એ જગ્યા પર હાલવા આવી ગયો છું. ચેક કરો ગાઈસ. એટલે ભાઈ આવતીકાલથી ભાઈ કન્ટિન્યુ થઈ જવાની આજ ઈચ્છા થઈ છે. આવતીકાલથી આપણે ડેઈલી રૂટીન ભાઈ 1 મહિનાનું ચેલેન્જ લેવાનું છે આવતીકાલથી. તો મિત્રો 2 કિલોમીટર ચાલીને હવે પાછો ઘર તરફ જવા પાછો રિટર્ન થઈ ગયો છું. અને ભાઈ એટલું બતાવવાનું છે ભાઈ, અત્યારે હું
અહીંયા ઊંડવી પાસે પહોંચ્યો ને ભાઈ, નેક્સ્ટ લેવલનો ભાઈ ખૂબસૂરત પવન આવી રહ્યો છે. અને ભાઈ જોવાની એટલી આમ પવન આવે ને તો એટલી મજા આવે ને, આમ દિલને સુકૂન મળે એવો મસ્ત પવન આવે છે. 1 hour later. Two hours later. તો મિત્રો રાતના ભાઈ 9:30 થઈ ગયા છે અને હજી હું દુકાને બેઠો છું. અને ભાઈ આજે ભાઈ દુકાને ફૂલ કામ હતું. આજે મારે ચેવડો ને ચવાણું બનાવવું હતું ને લાઇટ નહોતી. 3-4 વાગે લાઇટ આવી. ચેવડો ચવાણું બનાવવાનું ભૂલાઈ ગયું ને રહી ગયું. કેમ કે પછી જે સમયે બેસવું હોય ને ત્યારે ટાઈમે કામ ન થાય ને પછી આખો દિવસ જ ફેલ જાય. અને ભાઈ ચાલવા ગયો હતો ને ભાઈ, ત્યાં પવન એટલો મસ્ત પવન આવતો હતો ને મજા આવી ગઈ. મિત્રો મોરિયન છે ને મોટા પપ્પાની યારે ધોળા ગયો છે ધ્રુમાનને ને ભાભીને લેવા માટે. અને દાદાને મમ્મી બે, પપ્પાને મમ્મી બે ભાવનગર ગયા. હું વિરાંશ ને પૂનમ 3 જણા જ છીએ ઘરે અત્યારે. મોરિયા હમણાં આવશે ધ્રુમાનની સાથે અને પપ્પાએ કદાચ આવી જવાના છે. તો બસ આજનો દિવસ કંઈક આવો હતો. દુકાન વધાવી લઈએ અને નાહી ધોઈને ફ્રેશ થઈ જાઓ. આવી ગયો જો અહીંયા આવ્યો. એ ઓર્ડર બુક છે એમાં ન લખાય. મને પડી જાય એટલે તરત નીચે આવે. રહેવા દે, એમાં નથી લખવું. રહેવા દે ભાઈ, બસ એમ મૂકી દે. મોટા ભાઈ ક્યાં ગયા? હે મોટા ભાઈ ક્યાં ગયા? ધુમાનભાઈને લેવા ગયો છે. અહીંયા મારે આમ છે, એમાં લીટા ઘરમાં રહેવા દે. ઓર્ડર બુક છે એ જે બાપાની બુક છે. તો તું શું કરતો હતો ઉપર? રહેવા દે એમ કહું છું. એમાં લીટા ઓર્ડર બુક છે એમાં ન કરાય. અહીંયા જો એના પપ્પાને જુઓ મિત્રો, જુઓ જુઓ એમ ન કરાય. એવા દે પપ્પાને વાગે. જો મને વગાડે છે ઉપર. એમાં તું માર ખાવાનો જોજો. હવે માર ખાવાનો તું જારે. A few moments later. હું ક્યાં છે? બાળ મંદિરમાં રે, રામવાટીમાં વયો ગયો. ના ના, હવે રવિને લઈને જાજે, એ તને ગોતી દેશે. ત્યાં હું કામ નાખ્યો, કોક લઈ જશે. ત્યાં હું નહીં આવું, ત્યાં બીજી વાર ન નાખતો. હવે તારો બોલ કોક લઈ જશે રામવાડીમાંથી. કોક ભૂત આવીને લઈ જશે. અંધારું હતું ને અંધારું, હવે અહીંયા ભૂત આવશે લઈ જશે. એ અંધારાની માં આવશે, જોજે. હે ના ના, મારે મને બીક લાગે. કોણ આવ્યું છે? હા મોરિયા ભાઈ આવ્યો જો. A few moments later. મોરિયા ન્યા તો ગેમ જ રમ્યો છે ને મોબાઈલમાં. હે ए वाह, ने इसको क्या हुआ भाई? आँख पे क्या हुआ? वाग्યું છે ભાઈ. ધ્રુમાન આવી ગયો છે. વિરાંશ શું થયું? છુટ્ટી પડી ગઈ? કેટલા દિવસની એક્ઝામ બાકી છે? ઓકે ચાલો, બાકી છે જી. ઓકે ચાલો. કેમ જમવાનું બાકી છે? ચાલો, આપણું જ્યુસ બની ગયો છે. મિત્રો આજના વ્લોગમાં આટલું. જો વ્લોગ જોવાની મજા આવી હોય ને તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને શેર કરી દેજો. ટૂંક સમયમાં મિત્રો આપણે 24 કલાકનો એક ચેલેન્જ આવવાનો છે. અને ફ્રેન્ક વિડીયો હવે આની પછીના નેક્સ્ટ વ્લોગમાં ફ્રેન્ક વિડીયો આવવાનું શરૂ થઈ જશે. પહેલાં તો 24 કલાક ઇન કાર, આપણી વેગેનર ગાડીમાં 24 કલાક આપણે ચેલેન્જ કરવાનો છે. એક પણ મિનિટ આપણે ગાડીની બહાર પગ નથી મૂકવાનો. એવો એક વિડીયો જલ્દીથી જલ્દી આવશે. એ જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો, શેર કરી દો. મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.